ગુજરાત સરકાર શિક્ષણ અને ઉચ્ચ સ્તરે લઈ જવા સતત પ્રયત્નો કરી રહી છે। પાયાનું શિક્ષણ મજબૂત થાય તે દિશામાં સરકાર અનેક પ્રોજેક્ટ થકી કામ કરી રહી છે। ત્યારે ગુજરાતમાં બાળ મંદિરમાં આવતા બાળકો હવે જ્ઞાનપુંજ કીટ સાથે જ્ઞાન મેળવી રહ્યા છે। બનાસકાંઠામાં આંગણવાડી કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું કે સરકારના પાપા પગલી પ્રોજેક્ટ થકી આંગણવાડી કેન્દ્રમાં નાના બાળકોને મોટા લાભ થઈ રહ્યા છે। आंगणवाड़ी में એટલું સરસ ભણાવે છે અને મારું બાળક 3 વર્ષનું જ છે તો પણ તે એટલું બધું બોલે છે અને અહીંયા તો આંગણવાડીમાં સન્ડે મંડે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ક્સ બધું જ શીખવાડવામાં આવે છે। અને પાછી મારી બેબી પહેલા બહુ મોબાઈલ જોતી હતી, હવે મોબાઈલ પણ નહીં જોતી, કારણ કે આંગણવાડીમાં જે શીખવાડે ને એ ઘરે આવીને પણ તે કરતી હતી કે બાળ ગીતો કરે તો ઘરે આવીને પણ તે પ્રવૃત્તિ જ કરે। કે અહીંયા ધન્ય આપણે હાઉસિંગ બોર્ડ ધન્યા ચોકડીની 4 રસ્તાની આંગણવાડી છે, સારી આંગણવાડી છે। ત્યાં અમારી છોકરી પહેલા ખબર નથી એટલે આંગણવાડીમાં પહેલા મોકલતા હતા, હવે ખબર પડી કે શિક્ષકો આ બેન ગીતાબેન ડાભી સારા છે, ભણાવે છે, બહુ હોશિયાર કરે છે। અને પછી અમે આ છોકરાઓને અમારી છોકરીને એને આંગણવાડીમાં મોકલીએ છીએ અને હાલે આંગણવાડીમાં આવે છે। પહેલા સ્કૂલમાં જતી હતી, ખબર પડવા માંડી એટલે આંગણવાડીમાં મોકલીએ। અત્યારે અમને પાપા પગલી અંતર્ગત કીટ આપવામાં આવી છે, જેનાથી અમને શિક્ષણમાં સારો એવો પ્રયત્ન કરી શકાય એમ કે છોકરાઓને ભણાવવામાં સાનુકૂળતા પડે। આ કીટની અંદર અમને ક્લે આપવામાં આવી છે, જેનાથી અમે બાળકોને આંગળીઓના એક્સરસાઇઝ પણ કરાવી શકીએ, સાથે સાથે એને કંઈક શીખવાડવાનું અને સાથે એને મજા પણ આવે છે। જે આમ કે આપણે બાળકોને માટીમાં રમવા નથી જવા દઈ શકતા, પણ આ ક્લે દ્વારા એને માટીથી એને આંગળીઓની એક્સરસાઇઝ કરાવી શકાય છે। પરવણી આપવામાં આવી છે, જેથી બાળકો એકાગ્રતાથી વસ્તુને પૂરવણી કરી અને એની એકાગ્રતા વધારી શકે છે। અત્યારે આજના ટેકનિકલ યુગમાં બાળકો ઘરે પણ વાલીઓ ઘરે પણ મોબાઈલ રમવા આપી દેતા હોય છે, બાળક રમે છે ત્યારે પણ જો બાળકોને પ્રવૃત્તિ કરાવવામાં આવે અને બાળકો સાથે રમાડવામાં આવે તો બાળકોનો સર્વાંગી વિકાસ સારો થઈ શકે છે। અને મોબાઈલ બાળકોને ન આપવામાં આવે, આંગણવાડીમાં બાળકોને નિયમિત મોકલવામાં આવે, જેથી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે। સત્તર થીમ આધારિત ખૂબ જ સરસ પ્રોગ્રામિંગ શિક્ષણ આપવામાં આવે છે।